આઈનો જ હતો. મને ખબર નહીં કુળદેવીમાં આ બીજી વાર બોલાવી લીધી. બાકી તો કાંઈ મેં વિચાર્યું નતું કઈ વિજવાસણમાં આ વખતે જાય, કાંઈ નતું વિચાર્યું તો ઘણું સારું થઈ ગયું. હા કાલ વીર માંગડા વાળા ઈ ન લેવત, ઈ કાલ સારું તો જઈએ. તો ભાઈ કે માંગડા વાળા થતા જાય, બાપાએ કીધું, મેં કીધું હાલો. તો અટાણિયાના હું મારા કુળદેવીમાં એવી વિજવાસણમાં ભોળા, જેઠવા, રાવલિયા, સિસોડિયા આ બધાને કુળદેવી વિજવાસણમાં. એટલે અમે ભોળા છે તો અમારી કુળદેવી છે. હમણાં થોડાક ટાઈમ પહેલા આવી ત્યારે બ્લોગ નહોતો ઉતાર્યો. મેં કીધું આજે મોકો છે તો ઉતારી લઉં અને માના દર્શને થઈ ગયા. વિચાર્યું નતું કે હું અહીંયા આવી, પણ એમ કે ભાઈ આવવાનું થયું, એ માની કૃપાથી આવવાનું થયું. તો એમ બહુ ખુશી થાય. અમુક ખુશી એક્સપ્લેન ના કરે. એટલે આપણે કુળદેવીમાં તો પહેલા એમ એટલે બસ માના આશીર્વાદથી આવી એ બદલ માને ખૂબ ખૂબ આભાર. ને બસ માની પ્રાર્થના કે જે લોકો અમારા વિડીયો બધા જુએ છે, બહુ મને ભાવ પ્રેમ આપ્યો, એને બધાને ખુશ રાખે, હાજા હાકાળા રાખે, પરિવારને સુખ શાંતિ આપે. અને બસ બાકી તો હું જોઈએ આપણે એટલું હોય એ ઘણું હોય ને. તો ચાલો હવે આપણે અહીંથી જઈએ. હવે મેં કીધું દર્શન થઈ જાય એ જ મોટી વાત ને થઈ ગયા. એ ફૂલ પવન હે તો એમાંના દીવા જોવા, દીવો નથી ઓલવો તો ભાઈ અમુક જગ્યાએ માનો એટલો હાસ હોય ને એટલે આમ પવન બાકી બહુ છે. આખો દરવાજો બંધ થઈ ગયો એટલે હવે બસ અમે નીકળીએ. જય માતાજી. દર્શન માં આશીર્વાદ આપો તમારા. આજે અહીંયા ઓલા મંદિરમાં એક બા હોય એ નથી કા બાકી બીમાર હે. અમે આવ્યા તે દી હતા નીચે ઉતરી ગયા બીમાર છે. ઉપર દેખે ને પાણા જેવું. હા બોલો ચોરસ. હા ની આ પર ત્રિકમજી બાપુએ ન્યા કરી હતી ભક્તિ, ત્યાં કરી હતી. હા ને પછી આપણે આ જોઈએ જે જગ્યા જોઈ ઓલો જેલ વાળીને તમે કીધી ન્યા જેલમાં પૂર્યા ને. હા પછી અહીંયા પ્રગટ થયા. હા અહીંયા દેખાણ. હા હા પછી અહીંયા ભક્તિ કરી એની. પછી અહીંયા દીપડાનો ઓલું કડું પીરાયું હતું નાકમાં. હા નાકમાં ને એ દીપડો હજી જીવિત છે કા, હજી ઘણાને દર્શન દી. હા એટલો હાસ છે કા. અમે ઓલે વખતે આવ્યું ને તઈ આવતું પાણી છે. એમાં કચરો બહુ નાખ્યો. આમાં જૂનો ટાણે કઈ છે જ નહીં કે છે ને. હા તો ભલે એમ. આ ખાલી હેઠે આ બધું નવું કર્યું. આ બધા જૂના પથ્થર હે. આ સૂર્ય મંદિર પાછળ હે ને. આ સૂર્ય મંદિર. હા એની સાક્ષી. આ ગણેશ મંદિર એની સાક્ષી કામ હાલતું. હા કે સૂરજ નારાયણ નીકળે નહીં ને એ પેલા કામ પૂરું કરી દેવું ને નીકળે ને પછી એનું મંદિર અહીં બનાવ્યું. કિરણ ન્યા પડ્યું પછી એનું મંદિર ન્યા બનાવ્યું. કામ પૂરું જો મીંડું છે ને ઉપર. હા એ મૂકી નતા હે. આ મીંડું પછી મૂકાણું. એ મીંડું મૂકવાનું બાકી હતું ત્યાં તો હવાર થઈ ગઈ હતી. હા બીજી વખત કામ ચાલુ થયું હોય. હા હા જો આ નીચેનું હે ને નીચેનું. હા એક વખત રિનોવેશન થઈ ગયું. હા અને હવે પાછું આ પાછું કરે છે. આ નીચેનું પાછું જૂનું જ છે. જૂનું જ છે. હા ઓટો છે ને જે ઓટો ને. હા એ લાગે આ બધું નવું લાગે રે. પુત્રી છે ઓલો બેહાડે છે ને ગોખલામાં. હા એવી પુત્રી જો ઉપર છે મલક. હા હા 9 લાખ પુત્રી. 9 લાખ પુત્રી બે આટલા મંદિરમાં 9 લાખ છે. હા જોઈએ બધે પુત્રી જ છે. હા હા બધી પુત્રી. હા 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 એટલે 9 લાખો મહેલ કહેવાય કા. હા હું પૂછવા નથી મને એમ હતું કે 9 એમાં કઈક તો એમ રહસ્ય આંકડાનું તો જ એવી રીતે હોય ને, પણ આવી રીતે નથી ખબર કે આમ છે. આગળથી તો રિનોવેશન થઈ ગયું કા. હા પહેલી વખત રિનોવેશન થયું હતું. હા આમાં સિમેન્ટનો કઈ ઉપયોગ નથી કરેલો. એમને જ છે લોકથી જ. ઓહો આ બધી હમણાં જ કર્યો પથ્થરના લોક.
આજે મારી પાછળ છે ને જોઈ શકો એ નવલખા ટેમ્પલ છે. અને હું જ્યારે પહેલી વાર આવી ત્યારે મને પણ નથી ખબર કે આનો ઇતિહાસ એટલો સરસ છે. આ ભૂત દ્વારા બનાવવામાં આવેલો છે એક જ રાતમાં. અને એમાં શું ભૂલ હતી, એણે ખાલી મીંડું ચડાવવાનું રહી ગયું એટલે આને અધૂરો ગણવામાં આવ્યો હતો. અને ત્યારે એ ભૂત છે ને કોઈના વશમાં ન રહેતું, એટલે એને કંઈક ને કંઈક કામ સોંપવામાં આવે તો એ હરખનું બે આપણે હોય ને અમુક અવડેતા માણસો ના હોય, એટલે એવી રીતે હતું. તો એને અહીંયા આખી રાતમાં પૂરો કર્યો હતો. અને એ આ મીંડું ચડાવવાનું બાકી હતું એટલે એની જે ચોટી હોય એ આમ કાપી નાખવામાં આવી હતી, પછી એ વશમાં થયો હતો. એટલે ત્યારે આ સોલંકી યુગનો છે. અને આમ બહુ સરસ ઇતિહાસ છે. એક રાતમાં જે આ બનેલું, અત્યારે રિનોવેશન થઈ ગયું છે થોડું ઘણું, પણ તો પણ આમ આપણે આપણા દેશમાં ભાઈ આવી ઇતિહાસોની વાત હોય એટલે આપણા દેશ જેવો હું તો બીજો દેશ જ નથી. તો ભાઈ જોઈ શકો તમે આ. અને હાલો હવે આપણે આગળ વધીએ.